સરકારી તંત્ર લાંચના તળિયે તલાટી દ્વારા ખુલ્લેઆમ 20,000ની લાંચ, પુરાવા વાયરલ છતાં મૌન. સંજલી માંડલી રોડની પાછળ સેલોદ ભૂરાભાઈ મંજીભાઈનું મકાન ગુંડાલા ઇલિયાસ ગુલામના નામે કરવાની લાંચની માંગ કરાઈ હતી. તલાટી અરજદાર પાસેથી 20,000 માંગણી કરવામાં આવી અને અરજદારને ઓનલાઈન કમ્પ્યુટરમાંથી વેરા પહોંચ અને આકારણી કાઢી આપી હતી. 3 મહિના પછી અરજદાર ફરી આકારણી લેવા જતા રેકર્ડ પર નામ ન હોવાનું બહાર આવ્યું. આ બાબતે તલાટી રાહુલ પરમારને વાત કરતા તલાટીએ કહ્યું, હમણાં બધાને ખબર પડી ગઈ છે, હમણાં તમે શાંતિ રાખો, તમારા પૈસા લીધા છે, કામ થઈ જશે. સરકારી તંત્રની શરમજનક હકીકત બહાર આવી છે. સામાન્ય નાગરિકનું મકાન નામે કરવા માટે તલાટી દ્વારા ખુલ્લેઆમ લાંચ લેવાઈ હોવાના ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે. સંજલી માંડલી રોડ પાછળ આવેલ સેલોદ ભૂરાભાઈ મંજીભાઈનું મકાન ગુંડાલા ઇલિયાસ ગુલામના નામે કરવા માટે તલાટી રાહુલ પરમારે ₹20,000ની માંગણી કરી હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ લાંચની રકમ લીધા બાદ તલાટી ઓનલાઈન સિસ્ટમમાંથી વેરા પહોંચ અને આકારણી કાઢી આપી અરજદારને ગેરમાર્ગે દોર્યો હતો. પરંતુ 3 મહિના બાદ જ્યારે અરજદાર ફરી સરકારી કચેરીએ પહોંચે ત્યારે રેકર્ડમાં નામ જ ન હોવાનું બહાર આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલે તલાટી રાહુલ પરમારને પૂછતા તેમણે હમણાં બધાને ખબર પડી ગઈ છે, શાંતિ રાખો, તમારા પૈસા લીધા છે, કામ થઈ જશે જેવા શબ્દો કયાનો ગંભીર આક્ષેપ છે. આ નિવેદન સરકારી કર્મચારીની બેફિકર ભ્રષ્ટાચારભરી માનસિકતાનું જીવતું ઉદાહરણ ગણાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાના ઓડિયો પુરાવા વાયરલ થવાની ચર્ચાએ તંત્રને વધુ એકવાર લાંચ્યું અને સાબિત કરી દીધું છે. પુરાવા હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતી એ મોટો પ્રશ્ન બની રહ્યો છે. શું ભ્રષ્ટોને ખુલ્લી છૂટ આપવામાં આવી રહી છે? સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને લોકો ખુલ્લેઆમ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો પુરાવા હોવા છતાં કાર્યવાહી નહીં થાય તો સામાન્ય નાગરિક ન્યાય ક્યાંથી માંગશે? હવે માંગ ઉઠી રહી છે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી દોષિત તલાટી સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, નહીં તો આ ભ્રષ્ટાચાર સામે જન આંદોલન ઊભું થવાની સંભાવના નકારી શકાતી નથી. રિપોર્ટર વિજય ચરપોટ, સંજલી.